હું તમને કહું ઉભા રહ્યો. હું તમને કહું મારી વાત સાંભળો. મારી જગ્યાએ તમારી દીકરી સાંભળો મારી જગ્યાએ તમારી દીકરી હોય લગ્ન ને 8 જ દી થયા હોય. જો અમારી દીકરી આવી હોય ને મારી વાત સાંભળો. અમારી દીકરી આવી થાય નહીં. તમે અમારી વાઈડ કરો એ ખોટી વાત છે. મારી દીકરી તમે પૂછી અમારી લીધો વેચમાં કેમ પડો છો? એટલે તો કે એલા ઈ તો સમાજ જ પડે. તમે સમાજ વતીથી કામ કર્યું તો સમાજ ને પડવું હોય તો સમાજ અમારા ભાઈઓ જીવે છે ને 40 જણા છે. તો અમે તમારા દુશ્મન થોડા જ, અમે તમારા ભાઈઓ. મિત્રો, આજે ફરી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં લગ્ન પછી માત્ર 5 દિવસમાં જ આખો જીવન ઉથલપાથલ થઈ ગયો. એક પુરુષ મનસુખભાઈ રાઠોડને ફોન કરીને કહે છે કે તેણે એક સુંદર યુવતી સાથે લગ્ન કર્યા હતા, જેને તે હિરોઈન જેવી ગણાવે છે. શરૂઆતમાં બધું સારું લાગતું હતું, પરંતુ લગ્નના માત્ર 5 દિવસમાં જ પત્ની તેના માતા-પિતાના ઘરે ચાલી ગઈ. આ પછી મામલો એટલો ગંભીર બન્યો કે પત્નીએ પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી દીધી. હવે આરોપ છે કે છૂટાછેડા માટે લાખો રૂપિયાની માંગણી કરવામાં આવી રહી છે. હકીકત જાણવા માટે મનસુખ રાઠોડ સીધો યુવતીને ફોન કરે છે, પરંતુ ત્યાંથી સહકાર મળવાને બદલે ઉગ્ર શબ્દોમાં જવાબ મળે છે. યુવતી કહે છે, તમે કોણ કહેવાવાળા? મારી જિંદગીમાં દખલ કરવાનો તમને શું અધિકાર? હવે સવાલ એ છે કે સાચું કોણ? પતિની વાતમાં કેટલું સત્ય છે અને પત્ની શા માટે આટલી નારાજ છે? સંપૂર્ણ વાતચીતમાં ઘણા ચોંકાવનારા ખુલાસા સામે આવે છે. ક્યાંથી? રામોદથી મનસુખભાઈ રાઠોડ. રામોલ? રામોદ, ગોંડલ પાસે. હા બોલો ને. મજામાં? ઓળખી નહીં હું તમને ભાઈ. હમણાં ઓળખતો વાત કર્યા તો ક્યાં ઓળખી છે? હું કઈ તમારી જેટલો સેલિબ્રિટી થોડો છું. હા મજામાં, બોલો બોલો. તમે તો મોબાઈલમાં આવતા હોય, તમને આખી દુનિયા ઓળખતી હોય. બોલો. હવે હું એમ કહેતો હતો કે ઓલા આપણે ભાઈ ભરતભાઈ રાજજીભાઈ કાઠોડ, એમના માટે. હે? ભરતભાઈ રાજજીભાઈ કાઠડ? હા, તે તમે એમની હારે જે ઓલું શું કરઘાણું કર્યું હતું ને. હા તમે એનો શું થાવ? હું કોઈને કઈ ન થાવ. હા તો હું ખાલી બધાયનો હગો થાવ, બધાયની સમાજનો થાવ એવો છું. હા એટલે હું કોઈને કઈ થાવ જ નહીં. હું ડફ ન છું. બરાબર. વકીલ છો તમે? ના. બરાબર. હું કહું તો છું લોકલ બ્રાન્ચ છું. હવે મીરાબેન ઉર્ફે શું છે? મીરાબેન ઉર્ફે મયુરીબેન. મયુરી? હા. અને હવે મારું એમ કહેવાનું હતું, તમે જે ન્યારે ઘરઘણું કર્યું એમાં કઈક તમે 7 દિવસ રહ્યા ને ત્યાં. હા. પછી તમારે હવે નો એકબીજાને રહેવું હોય. તમે તો આ હિરોઈન નું કામ કરો છો ને. હું ક્યાં આલ્બમમાં કામ કરું? મારે કોરોના ટાઈમ મેં છોડ્યું એને આજે કેટલા વર્ષ થઈ ગયા. એટલે મારું એમ કહેવાનું છે, મારું એને જે આગલા ઘરના 2 દીકરા છે. હા. અને તમે એકબીજે સમાજ વતીથી ઘરઘણું કર્યું હતું. તો તમારે આ ફોન તમારે કેને કરવાનો આવે? મારે વડીલ હોય ને એને કરવાનો હોય. તો મને ડાયરેક્ટ ફોન ના કરો ને. એમાં એવું છે, તમને જ કરી હતી ને. વડીલને ઘર બાંધવા વડીલ થોડા જવાના. વડીલને તમારો કોઈ પ્રોબ્લેમ હોય. મારી વાત સાંભળો, મેટર ઈ છે જ નહીં. અને અત્યારે તમે જે વાત કરો કઈ સમાજને જે હોય મારે કઈ લેવા દેવાના. મેટર એ છે કે હાલે એમ છે કે નથી હાલતું ને, એ બધું મારા ફેમિલીને ખબર હોય. એ લોકોને પૂછો, એને કયો. મીરાબેન સાંભળો, મારા મામાને કયો, મારા મોટા બાપુને કયો. પણ મારે સાંભળો, તમારે બેયને શું વાંધો છે ઈ કઈ મામાને ખબર ન હોય. તમે આ બધી વાત કરી છે. મારી વાત સાંભળો, અમાર બેન નું વાંધો હોય ને એ મેન મારા મામાને જ ખબર હે. કારણ કે કેશોદ થી શેરગઢ ખાલી 20 મિનિટનો જ રસ્તો હે. અને તકલીફ હતી ને તો મારા મામા જ ઉપર આવીને ઉભા રહ્યા હતા. અને મારા મામાએ મને ડાયરેક્ટ ન્યા જ લઈ ગયા હતા પેલા. મીરાબેન મારું એમ કહેવાનું છે, પતિ પત્નીનો જે સંબંધમાં તિરાડ પડી હોય, આ જગતને નો ખબર હોય, એનો ઘરવાળો તમારો કે ભાઈ મારી ઘરવાળી છે. તિરાડ પડી હોય, બાર ખબર પડી હોય તો આટલી હદુથી ક્યાં હોય. પણ તો ઈ તમારો અંગત મામલો હોય. ઈ કઈ સમાજને કે કોઈ મામાને કે મામીને કે એને ખબર ન હોય. ઈ તો 2 જણાની એમ કે ભાઈ મારે આ પ્રોબ્લેમ છે. હા તો મારી મમ્મીને ખબર હોય ને. એટલે પણ મારે તમારી મમ્મીને ખબર હોય, પણ તમારું ઘર તમે હકાલવા રાજી છો કે તમારે નથી હાલે, ઈ કઈ તમારી મમ્મી કે તો ઘર થોડું હાલે. હા તો આ કઈ તો ફોન માં કહેવાનું થોડું. આવી જાવ કાજલિયાડા.
તમે બેન એમાં એવું છે કે એના માટે પેલા તમે સોલ્યુશન માથે હોવ તો 5 જણા આવે ને, એટલે તમને પેલા પૂછ્યા વગર તમારા ઘરે એને 500 વાર કીધું. મારા મામા ત્યાં શેરગઢ એને કેશોદ એક મામા કેશોદ રહે, છેલ્લે એને એમ કીધું કે કેશોદ તમે આવી જાઓ, તમારે 2-3 જણાને લઈને જેને કદાચ તમે કોણ છો મને નથી ખબર, પણ તમે જેટલા હગા હોય ને એટલે કેશોદ આવી જાઓ. હું, મારી મમ્મી, મારા કાકા ને કાકી ને મારા મામા ને મામી આવે, આપણે કેશોદ ભેગા થઈ અને સામે આવી જાય. હું હવે ખબર પડી જાય. ઈ બેન હવે એમાં એવું સામે આવવા માટે કંઈક તમે 5-8 લાખ રૂપિયા તમારી મામીએ કીધું કે ભાઈ 5 લાખ રૂપિયા થાય કે હવે 7 દિવસનો તમારો જે ઘરવાસ છે અને 7 પૈસાની દિવસ વાત જ નથી, મારે 1 રૂપિયો નથી જોતો, પૈસાનો સવાલ જ નથી. કોકની જિંદગી બગાડવી હોય ને તો આપડી બગડે જ. ખોટું તો આજે નહીં કરું, કાલે નહીં કરું, ક્યારે ન. મારી વાત સાંભળો, તમે મારી હારે કઈ ડિસ્કસ કરો, તમારે જે ડિસ્કસ કરવી હોય ને તમે કાજલિયાડા આવી જાઓ, હું ઘરે જ છું. બરાબર? હું એમ કહું છું એ નથી. હા હંસાબેન બોલો. હાલો. એ હંસાબેન બોલો છો ને? હા હંસાબેન બોલું. તમે? હું બેન રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. હા હા, એટલે આ તમારા દીકરી મીરા છે ને એને હમણાં ફોન કર્યો, એને પાછો કાપી નાખ્યો ફોન, કે મારી મમ્મી હારે વાત કરી લો. એટલે ક્યાંથી? રામોદથી મનસુખભાઈ રાઠોડ. હા. ઓળખો છો? ના, નામ સાંભળ્યું છે. હા બસ નામ સાંભળ્યું હોય. હા તે કેમ મારી દીકરીએ કેમ ફોન કર્યો તો? મેં કર્યો તો, એને કર્યો નતો, મેં કર્યો તો. ઓળખો તમે? હા, મીરાબેન ઉર્સી મયુરી. હા. હવે એના લગ્ન આપડા સગાઈ કરી, ઓલા આવડું ઘરઘણું કર્યું હતું ને આપણે ભરતભાઈ રાજજીભાઈ કાથડ ગામ સરસાલી. હા, એટલે ઈ લોકોના હિસાબે ફોન કર્યો તો કે ત્યાં કઈક છોકરી કઈક કેટલા 5 દી રોકાણી હતી ને કેટલા દી રોકાણી? 5 દી રોકાણી હતી, પણ ઈ છે ને બારોબાર થી તાળું મારીને માવો ખાવા જાય તો બારોબાર થી તાળું મારીને જાય. 5 દી માં ને 5 દી તો આપણામાં તો છે કે 5 દી રોકાઈને 2 માણસ આટો મારીને તેડી જાય. હાવ પણ 5 દી બેન તાળું મારે, અને 5 દિવસની અંદર હું કહું છું હવે અમારું તો જો બેન એવું છે કે બેન કે નો હાલતું હોય સમાજના શું આ રોગ જે સમાજમાં ફેલાય તો આજે બધેને ઘરે આવું થાય. તમારા દીકરાને પરણે તમારા ઘરે જો આવી બાઈ આવે અને આવું થાય તો તમે શું નિર્ણય લ્યો? એટલે કેવી બાઈ છે તમે સમજતા નથી. મતલબ 5 દિવસમાં તમે છૂટું કરો, 5 દિવસમાં તાળું મારો, તો ઈ બાઈ તમારી કેવી બાઈ છે એમ કહું? બાઈ કેવી એમ કહું છું? ભાઈ કેવો છે ઈ પૂછો. નકરો એમ એની બાયડી ભાગી ગઈ, સાંભળો, એની બાયડી ભાગી ગઈ તો આને એમ કે મને પરબારો એમ ન, પરબારો ઓલું ન થાય. મને કે તમે એને કે તમે આર્ટિસ્ટ છો ને એટલે ઈ કે મને ભરોસો નથી આવતો. શું આર્ટિસ્ટ છો? એટલે આ ગુજરાતી આલ્બમમાં કામ કરે એટલે વિડિયન ફોટા તો હોય જ. ઈ વિડિયન ફોટા હોય, પણ હવે મારે એમાં હું જે ઈ આલ્બમ વિડિયાનું કામ કરતા જો ભાઈ હું તમને વાત કરું, તમે મારા વડીલ છો, પણ એમાં જો એક આનો મારી દીકરીનો અમે હંસાબેન સમાજ વતીથી ફોન કર્યો હોય, અમારે કાઈ કોઈ અમારે રાગ દ્વેષ ન હોય, પણ હું એ સમાજ વતીથી જ તમને કહું છું. હું એ જયદેવ બાપાના શિષ્ય છું. અમારે ગુરુ ભાઈઓ ભેગા થયા તા ન્યા, અને આ વાત થઈને વચલો માણા મરી ગયો. આ 5 દીમાં આને કાંઈક એમ જ કીધું કે આ રાતે 2 વાગે માવો ખાવા ગયો બાઈર તો તાળું મારીને ગયો તો 2 જ જણા હતા ઘરમાં. પાછી ઈ ભલે ને ઈ 2 માણસનો પ્રશ્ન છે. હવે તમે સમજતા નથી. મીરાબેન હારે વાત કરી તો ઈ કે મારી માને ખબર હોય, હવે ઈવડેન ઘરમાં આ બનાવ બન્યો, ઈ તમારી દીકરી તમે વાત કરે છે, પણ ઈ તો એમ જ કે ને કે તમારા ભાઈ નથી એટલે મારી માને ખબર હોય કે હું એને કરવું એમ. આખી વાત સમજતા નથી. હું તમે કયો હું સમજુ છું, પણ હું કવિ તમે નથી સમજતા. હું સમજુ. હાલો 5 દીમાં ઈ બેન બાલો હાલો બધું થઈ ગયું. ના મારી વાત સાંભળો. તમે જો તમે ફોન કર્યો છે ને એટલે વાત સાંભળી મોટા ભાઈ તરીકે કે જો હું વિધવા બાઈ છું એને ખબર છે, મારો છોકરો દારૂ પી એને ખબર છે, મારી છોકરી હિરોઈન છે એને ખબર છે, બધોય ખુલાસો કરીને અમે લગ્ન કર્યા, 1 રૂપિયો એની પાસેથી લીધો નથી. અને માથે જાતા એમ કે તમે હલકટ છો એવું શબ્દ મને બોલ્યો ઈ ભાઈ. હા તો હલકટ છે ઈ તો તમને ખબર જ હતી, કહી જ દીધું હતું કે ભાઈ હિરોઈન હોય હલકટ હોય, રાંડી રાંડબાઈ હલકટ હોય, છોકરો દારૂડિયો છે ઈ હલકટ હોય.
પછી ક્યાં સવાલ જ આવે ઘર બીજો બાંધવું હોય કાંઈ ને કરવા. કોઈ પણ સ્ત્રી છે ઘર ઘર બાંધવું હોય બાંધવા તો હાટું હવે જ ભાઈ કર્યું મારે હોય, મારી વાત સાંભળો. સાંભળો તમારી છોકરી પીએસઆઈ હોય તો એ હા. પીએસઆઈ પોલીસ સ્ટેશન ની અંદર હોય પણ એનો મતલબ એવો નથી ઘરે જાય તો ઓલા કે ચાલ ઘરે જીતો જાય બાદ. એટલે ઈ વાતે નથી, ઈ વાતે આ નથી. એને હિરોઈન નોર્મલ હું હોય. કામે ઘર ગોતું. સાંભળો મારી વાત, કે તમે એમ કેતા હોય ને કે હા. પીએસઆઈ નથી તો ઈ હોદ્દા પ્રમાણે અમે પ્રસંગ કરીએ ને, આમાં પીએસઆઈ ગોતીએ ને. તમે આમ તો મારી વાતાનો જે છોકરી તમે મજૂરી સાંભળો. કરી, મારી છોકરી મજૂરી કરે છે તો મજૂરી નથી કરતી છતાંય મજૂરીમાં શું કામે આ પાડી કે મારે તમે કોઈને તમે- આ કામ મારે કરવું નથી આર્ટિસ્ટ તમે નું. સમજતા નથી ઈ તમે જે વિચાર્યું છે ને એવું આ નથી પાત્ર નીકળ્યું એટલે તમે અટણ બધા હલવાણા. કેમ કે ઈ પાત્ર એવું હતું કે આ છોકરી હિરોઈન ની કરે ને એવો આવો કડિયા કામ કરતો હોય છોકરો દીવડો કડિયા કામમાં મથે ને આ હિરોઈન માં કામે જાય તો એકાબીજા કોઈને કહે નહીં પણ પુરુષ છે ને એમ નથી, અમારે તો કામ કરવાની જ મનાઈ હતી કે ના, ભાઈ આ મારી છોકરી તમે મારી વાત સાંભળો, મારી નકર છોકરીએ તમારું શું હોય કીધું કે આ શૂટિંગ માં વહી જાય ને ઓલો કડિયા કામે વહી જાય ઈ આનું પૂછે ને આ એનું પૂછે ને એટલે મૂળ હવે આવડે એટલે પૂછવા એ ચાલુ નથી, કર્યું. મૂળ વાત પછી ઈ નથી, ડીજમાં મૂળ કરી વાત દીધી, એટલે વાંધો પડ્યો. મૂળ વાત સાંભળો કે ભાઈ મારી છોકરીએ પાલીને મજૂર શું કામ ગોત્યો કે મારે આર્ટિસ્ટ નું કામ નથી કરવું ને તો જો બીજો નબળો હોય છે ને તો ઈ કે મને આ કામ કરાય છે એટલે ઈ કે મારે ખેતી હોય ને તો એમાં હું ખોતરીને ખાઈ ને 5 મજૂર નાખીને હું કામ કરે. તાણ હુંધીમાં ઉભા રહ્યો ઈ હિરોઈન નું કામ કરે ઈ કોઈ દી નીંદવા જાય મારો બાપો હવે તોય નો જાય. અરે મારા જે બાપની પ્લેન ઘેર અકલતો ઈ તો પંખા વગરની સાયકલ અકલે. સાંભળો તમે એવા પ્રશ્ન મને કરો માં ઈ હિરોઈન હોય તો મારી ઘરે વાહિંદા હોય તે કરે અને હું તમે ઈ ભાગી રાખું તમારા ને ઘરે કરે બેન બીજાના ઘરે નો કરે મારું હું બધાની તમને એવું ઘરે નથી કરે કહેતો. તો મારી ખેતી સાંભળો. હતી તો આ શું કામે પાડી તમે બહુ ક્યાં છો બરાબર. મને ખેતી- રૂબરૂ એકવાર ખેતી મળો. હતી અટાણ સુધીમાં કેનનિયા દાડીએ ગયા તો એનું નામ દ્યો છે કેનનિયા દાડીએ ગયા. કોણ? હા તમારી દીકરી કોઈ અમે ભાગ્યા રાખીએ છીએ કાં બેન, દાડીએ નો તમે જાય. રાખતા હો હિરોઈન નું કામ કરે કાઈ રોમા અરે ઈ એ 10 દિન રજા લઈને આવતી રહી હો ભાઈ. રોમા ઈ એ 10 દિન રજા લઈને આવતી રહી. કનોડિયારે ડિસ્કો કરતી હોય, ઈ પછી કડિયા કામે તગાર દેવા જાય પણ ઈ તો મારા એને બાપા ખબર વગર હતી ને તો એને ખબર હતી ને કે તો આ પછી કામ તમે કરે કડિયા તો આ કામની ઊંડું વાત ન કરો. ઉતરાય ઈ તમે તો પછી ઈ તો હું તમને કહું છું હંસાબેન કે તો પછી કડિયા કામની અને ખેતીની વાત ન કરો. અમે જે સામાજિક કાર્યકર તરીકે જાણી છીએ એટલું જ તમને એ કહીએ. તમે સામાજિક કાર્યકર તરીકે જાણો છો પણ હું તમને વાત કરું છું ઈ નથી તમે સમજતા. તમે કયો ને હું કહું તમે છું બેન, જો તમે વિધવા- થોડુંક કયો ને સાંભળી તો હું લો. સમજી બેન, જાઉં. બેન તમે વિધવા હંસાબેન તમે વિધવા છો ને તો તમારા હા. ગાયકનો આવો છોકરો હોય તો એનો ઘર જમાઈએ રાખી નહીં તમારું ઘર હલાવવું જોઈએ કે ભાઈ મારે ના, દીકરી ના, બેન ના, દીકરો ના, મળ્યો ના, ના, મારે ભાઈ, ટેકો મળ્યો એના બદલે એવી- ગાયકનો તમારે તો આ ઘર કર્યું ન્યાય નું આલ્યું આવડો આઈ ગયો અને એના છોકરા રજરી પડ્યા. હવે એને તો ઓલી બીજી વહી ગઈ કેના છે રજરી પડ્યા? આના છોકરા જે આને એક પેલી હતી ઈ બીજાને હા તો- લઈને વહી ગઈ. આ તમારી દીકરી હતી ઈ ઘરે વી આવ્યા તો હવે આને તો હતું ન્યાય આવ્યું ને. પણ ઈ તો હું તમને ઈ તો કહું છું કે બે દીકરાને ખેતી માથે શું કામ અમે દીધી છે કે આને કાંઈ બીજે બહાર એક્ટિંગ કરવા જાવું ન પડે મારા વાલા એટલે બે દીકરાને ખેતી માથે દીધી. હાલો ને 5 આગેવાનો આવે એક્ટિંગ કરવા ન જવું પડે. લ્યો હાલો 5 જણા આવીને તેડી જાય એક્ટિંગ કરવા નથી જવાનું. હાલો એ અમારા સમાજમાં- કેસ તમને ફોન કેને કર્યો ઈ કયો તો બેન મારા ઘરે બેઠા છે બતાય અહીંયા કોણ બેઠું તમારે ઘેર કોણ તમારા છે જમાઈએ જાય મારી પાસે બેઠા છે. ક્યાં? હારિયા ચાલો વાત કરો. ના મારે વાત નથી કરવી એને એમ પૂછો. હાલો કોઈ હા મારી એને ભાઈ તું અહીંથી ગયો 5 દિવસ રોકાણા તું એમ કે છે કે એના હગાને ત્યાં લઈ ગયા મારી છોકરીમાં પ્રશ્ન શું છે ઈ કે દે તું મને. તું મને ફૂઈ તું એમ કેતો તો મારી વાત મેં તમને કહેવાય ને ફૂઈ તમે કે મારી છોકરીને મજા નથી દવા હું ઈ કે હાજી કરીને પછી મૂકી જાય બરોબર. મેં કીધું હા તો દવા મારે કરવાનો દિવાળી માથે ઉભો રહે તમારે હવે તારે દવા ન કરવાની આ દવા હું કરી દવા અને તું દવા- કઈ હાસુ તમારે બેન ને માથા કોઈ હતી હું તેડી આવીને ત્રીજે દીધી આ તમે મા દીકરીનું હા ભાઈ ન્યા ભલે તમે 50 માણા હોય ભલે ન્યા ભલે તમે 50 માણા હોય મને કઈ ફેર ન પડે પણ હું તને એક વાત કરું ઈ હા ભાઈ કે હું તારી ઘેરથી માથાકૂટ કરીને તેડી આવી તો વાહે તારે બીજે ત્યાં આવવાની ફરજ હતી મારા દીકરા. તમારા કપડા કે મારે લેવાથી કપડા લેવા અહીંયા એ પછીની વાત છે ઈ દિવાળી પછીની વાત છે. હા પેલા મારી વાત સાંભળ તું એમ કેતો તો હવે કે મેં એમ કીધું કે સાંભળો. મજા નથી તમારે માથાકૂટ હતી તો 2 દી તેડી જાવ તો ડખો દફાઈ જાય પરત તો મને કે વાંધો નહીં. હંસાબેન હા ભાઈ તું હા ભાઈ ભલે ઈ તમે ત્યાં 10 જણા ગયા હોય તો મેં ખોટું કર્યું નથી મને ફેર ન પડે હંસાબેન તો હંસાબેન કેવો મનસુખભાઈ જગણ બોલું
એ મનસુખભાઈ ભરતને અહીંયા બેઠો ને સાંભળાવો સ્પીકર માં રાખો. સાંભળો તમે પેલા એટલું બધું બોલો. એ મારા નથી સાંભળવું. એને હું મજા નહોતી ને તેડી આવી હતી. શબ્દની વાત કરો ને તમે, એમ સીધું દેકારો પણ મારા ભાઈ હું તમને કહી સાવધાનીથી સાંભળો ની. તમે દેકારો કરીને માણસને દબાવવાની કોશિશ કરો. તમે પેલા સાંભળો. મારો અવાજ એવો જ છે. તમે મારી વાત સાંભળો. એ એમ કહે છે ને કે તમે માંદી હતી ને તેડી ગયા. હંસાબેન 5 દિવસની અંદર એવો કયું બીમારી એ વાત નથી. ઈ બે માણાનો પ્રશ્ન છે. ઈ મારી વાત હું તેડી આવી પછી. પ્રશ્ન આ છે તમારી દીકરીને ડિસ્કો કરો નાવડો કડિયા ગમે છે બેયનું વાંધો અહીં પડ્યો. મારી છોકરીને ડિસ્કો કરવો હોય તો દઈ ન્યા અમે દઈ. બેન આ ઘર બાંધવા માટે જો અમે તો કાર્યકર તરીકે તમે છે ને આ તમે નથી બોલતા ભાઈ ગોવિંદભાઈ. હું તમારું નામ મનસુખભાઈ નામ છે. હું એનો છોકરો. તમે નથી બોલતા ભાઈ મનસુખભાઈ. તો તમે નથી બોલતા. તો કોણ બોલે? એની છોકરીને ડિસ્કો કરવો હોય તો નો પોહાય તો હું ક્યાં કહું છું કે પોહાય તો. બેન જો અમે તો એને 5 દી પછી ભર્યો હું તેડી આવી હતી. સાંભળો હું એમ કહું છું તો એમાં હું છે એક્ટર મારી વાત તમે સાંભળજો. આ ટ્રેક્ટર નું ટાયર કોઈ દી ભેગું ન હાલે. અરે ભાઈ હું એ ગુરુમુખી છું. ટ્રેક્ટર નું ને ગાડાનું હોય તો નો હાલે. ઈ તમે કહી એ ગુરુમુખી હોય ને ઘરે ભવાડા નો હોય ભવાડા હોય ગુરુમુખી નો હોય. તમે બે બાજુ નો હાલો. એની ઘરે હોય ભવાડા એવી વાત નથી. ભાઈ જો એના ઘરે સોલ્યુશન હોય હંસાબેન. જે ગુરુમુખી હોય એના ઘરે સોલ્યુશન હોય. આપણે ગુરુમુખી નું નામ દેવું કોઈને હા વરવા દેવો નથી. બે વાત કેમ કરવાની? પણ તમે ગુરુમુખી એટલે એના મુખથી બીજું ન બોલે એને ગુરુમુખી કહેવાય. પણ મુખથી બીજું નહોતું બોલવું ભાઈ મનસુખભાઈ. તમે મારી વાત સાંભળો. નામ દેજો ગુરુમુખી ને ખોટો ગુરુનું બદનામ કરો. જયદેવ બાપા નામ દેવાનું. જયદેવ બાપાએ કીધું છે એને આ એકય રેગાડો આમાં નથી આવ્યો. હું જયદેવ બાપા અરે મેં ગાયેલા ભજન. હવે તમે બોલી લ્યો પછી હું કહું. તમે મારું તો સાંભળતા નથી. 15 જણા હું તમને સાંભળવા નથી ના પડતો. અમે એમ કહી છીએ ગુરુમુખી ને. પણ મને સાંભળવા ન માંગતા હોય તો ફોન જ ન કરાય ને મારા વીરા. હું એમ નથી સાંભળવા ના નથી પાડતો હંસાબેન. તો મારી વાત સાંભળો કે ઈ એમ કેતો તો કે તેડી ગયા મજા નથી. તો મજા નથી તેડી ગયા તો 3 વર્ષમાં એકવાર તો ફોન કરવો તો ત્રીજે દી એનો ફાયદો હોય આવે કે ભાઈ તો ભાઈ તને હું વાંધો છે દિવાળી માથે આવે. 3 વર્ષ ઉભા રહ્યો. 3 વર્ષ સુધી નહોતો કોઈ આવ્યા અને સમાજ ભેગી કરી હતી. સમાજને 5 જણા ગયા હતા ને તમે આવડા ગયા હતા. એને વિડીયો બતાવે છે ભાઈ હા અમે ગયા હતા ને એટલા જણા ગયા હતા. ખિસ્સામાં કેટલા પૈસા નાખીને આવ્યા હતા પૂછો. છૂટું કરવા આવ્યા હતા. બેન હવે ઘર બાંધવામાં રૂપિયા નહીં ભાઈ તમે એના ફેવરમાં બોલતા હોય તો ભલે મને કઈ ફેર ન પડે. 5 જ દિવસના ઘરની અંદર અટાણે તમે કહો છો ભાઈ યાર જો આને તમે ઘરની અંદર 5 હું તમને હું કહું છું કે 3 દી માં વાંધો આવી જાય. લ્યો 3 દી વાંધો આવી જાય જેને કઈ 5 લાખ છૂટા છેડા થોડા દેવા પડે. ઈ કહી જાય ને 1 લાખ રૂપિયા ઈ ખિસ્સામાં નાખીને આવ્યા હતા. ઈ મને લગન માં કેતા હતા કે પૈસા દઈ. એને પૈસા 5 લાખ માંગ્યા. કયો તો એને દ્યો તો. આ છૂટાછેડામાં અટાણે તમે તો ઉભા રહ્યો તો છૂટાછેડા કરી દો ને. હાલો તમારે એકબીજા નથી હાલે ને. પણ અમારે નથી કરવા છૂટાછેડા. આ બેન બપોદરામાં હાથીકુ નાખીને બધાને ગલોવા છે એવી વાત છે. અને પાછું ગુરુદેવ નું નામ દેવાનું પછી જયદેવ બાપાને મોર કરવાના. આવું ધંધો નો કરાય. મોર કરવાની વાત નથી ભાઈ. હું એમ કહું છું કે હું અહીં ગુરુમુખી છું. મને ખબર પડે કે ભાઈ જો અમારે અમે હવે ગુરુમુખી ક્યાંય જોયા નથી. દાદાનું ટેક્સ એને પૂછી લ્યો. મેં હું કઈ ખોટું બોલી હોય તો બધી એને વાત કરીને અમે કર્યા. ગુરુમુખી હોય ને બેન ઈ સમાજ કે એમ કરે. સમાજ તમારા ગામની અંદર 5 જણા નારી વાત કરાવો છે ને તમારે દેરિયા જેઠી હારે હમણાં ખબર 1 જણો ભેગો ન હાલે. તમે વાતો કરો છો આપણા ને આપણે ઘરમે રે ગુરુમુખી જવાનું. જેને તમારા ભાઈઓમાંથી 5 જણા તમારી હારે ન હાલે. કોણ છે તમારી હારે? મને નામ દો. હાલો ફોન કરો. લાવો જઈને બોલો નંબર. એ મારે ફોન આવે રાખો હું આકડી કરું. બેન એમ છે ફોન આવવા મીડિયા તો ચાલુ થઈ ગયો એટલે આમ થાય વાત ન કરીએ. હે ઈ વાત કરો તરત જ ફોન ચાલુ થઈ ગયો. હવે કે મારો ફોન આવવા મીડિયા હું આ વાત કરું તોય તમે કહું છું તમારા ભાઈઓમાંથી કોણ તમારી હારે આપણે વચમાં ભેગા? મારી હારે કોઈ નથી. હું એકલી જ છું. હવે કઈ કેવું? હવે એકલા હોય એટલે આખું ગામ ખરાબ, ભાઈઓ ખરાબ, બધાય જગત ખરાબ. બધાય હારા હું એક જ ખરાબ છું. હવે કઈ કેવું? હા એ હું વંટલી છું. ઘેરા જઈને હમણાં ફોન કરું. હું ગઈ હતી શેરગઢ. હાલો હા હું તો મનસુખભાઈ બોલું છું બેન. હા મનસુખભાઈ હું એમ કહું છું તમને તો હું વંથલી પૂગી છું. હું ગઈ હતી શેરગઢ. સમજી ગયા? મારા આમાં બેટરી હાવ લો છે. તમને એમ થાય કે સ્વિચ ઓફ કરી દીધો. હું ઘરે જઈને તમને ફોન કરું. અમારે આપણે મીરા આરે 5% જ મારે વીરા 5% જ બેટરી છે. હું ઘરે જઈને તમને ફોન કરું એટલે કર્યો મેં. મીરાબેન આરે વાત કરાવો. ઈ ઘેરે છે. ઘેરે જઈને વાત કરો. આ નંબર તો એના છે. એનામાં મેં ફોન કર્યો હતો. તમારા બેયના નંબર બોલો મળી. હા ભાઈ ફોન પાછો સ્વિચ ઓફ હતો. હા ઈ બે મારે પછી હવે તમારી બેટરી ચાર્જિંગ થઈ ગઈ. મારી બેટરી ઉતરી ગઈ.
તમારે ઉતરી જાય ઈ બહુ કહેવાય ભાઈ. મારી અમારી બેટી તો હા કાર્યકરના તો ઉતરવી જ ન જોઈએ. ઈ તોય બેટરી ઉતરી ગઈ છે. નો ઉતરી હોય, ખોટું બોલો. અરે મારા બપોર વસારે એવું કઈ નહીં, બપોર વસારે બંધ કરી દીધું. સારું, અમે ખાઈ પીને ફ્રી થઈ ગયા. ઠીક આપણે મીરા ક્યાં છે? મીરા આ રહી હોતી છે. ઠીક મીરાબેન ને દે મીરાબેન જ તમને કરતા, તમારો મોબાઈલ સ્વિચ ઓફ હતો. હા ઈ હા આપો મીરાબેન તો કઈ મારાથી ને મારા ભાઈથી ને મારા દેરિયા જેઠિયાથી તો મોટી નથી. તમારે સીધી એને વાત જ ન કરાય. બેન અમારે એવું છે, ઘર હલાવવા માટે દેરિયા જેઠિયા ને એને વાત ઘર કરાવે. એકલી વે કર્યું હોય ને તો હલાવવું પડે. અમે તમે બધા આખી વાતો સમજતા નથી. મારી તમે એમની હાહુ છો, પણ કઈ ઈ છોકરાને વાંધો હોય કઈ તમે ન કહે કે તમારી દીકરી મારી હારે રહેવામાં આમ વાંધો છે. ઈ તો પતિ પત્ની નો વાંધો હોય ને, ઈ પતિ પત્ની ને પૂછવાનું હોય. પણ તમારે એને સીધું ના પૂછાય ને બેન, હું છે તમે આખી ભાઈ હું તો એને એમ જ કહું ને, કોઈ તમારું ઘર હાલે એમ છે કે નથી હાલે એમ, તો એને હું અમારે શું પૂછવાનું? હા ઈ લોકો શું આવ્યા હતા? ઈ લોકોને કઈ મારા ભાઈ પાસે તો જવું હતું, મારા ભાઈ મરી નથી ગયા. તમે આખી વાત જ સમજતા નથી બેન. કોઈની પાસે જાઓ કે પછી ઈ બધી વાત ક્યારે હોય કે જ્યારે તમને હવે તમારી પાસે સમાજના ઈવડે લોકો તો આવ્યા જ હતા ને. શું આવ્યા હતા? તમને કીધું ભાઈ હવે 5 જ દિવસ આ જે મીરા ન્યા રહી તો 5 દિવસની અંદર જે કઈ વાંધો પડ્યો 5 દિવસની અંદર શું ન ભાવે છૂટું કરી દેવાનું. એમ નથી વાત. મારી વાત સાંભળો, એ લોકો વયા ગયા કે છે હજી આયા નકર આવો બધા હાલો. ના ઈ તો વયા ગયા. એમ નહીં, એને ન્યા તે પૂગ્યા હતા તો અહીંયા આવવામાં શું વાંધો છે? આ મારા બેન ન્યાય આવ્યા હતા અને સમાજના આગેવાનોના બધાની હારે વાત કરાવી. ઈ બધા આવ્યા હતા તો તમે કઈક પૈસા 5 લાખ માંગ્યા કે ભાઈ છૂટા કરવા 5 લાખ રૂપિયા, આવી બધી વાત થઈ. ઈ બધી હારે વાત કરી અમે. ના ઈ ને રૂપિયા નું અમે કીધું નથી. બહારના માણસો કોઈ કીધું હોય ભેગું હોય કોણ જાણે. અમે ભાઈ પૈસા નું તો ઈ અમારે 15 અત્યારે કઈ તમારી દીકરીને તમે પૂછી લ્યો. હાલો તમારે અમારે નથી ને વાત કરવી. હવે મીરાબેન ને તમે પૂછી લ્યો કે આપણે ઘર હકાલવું છે કે નથી હકાલવું. 15 દી પછી આવ્યા ને એને છૂટું થાવું તું ને તો મારી વાત સાંભળો. હું એમ કહું છું તમારે ડાયરેક્ટ જ વાત કરવી, મારી હારે જ કરો. હાલો હા હું તમે કહેવા માંગો? તમે મને એમ પૂછો કે તમારે શું કરવું, એમ છૂટું કરવું કે જાવું છે? તમે જયારે સંબંધ કર્યો અમારે જઈ અહીંથી 15 જણા જોવા ગયા હતા વાડીએ, તો તમે હતા? બેન સમાજ ક્યારે આવે ખબર છે? આપણે વાંધા સમાજ ક્યારે આવે? તો ઈ સમાજનો દીકરો છે તો હું તરથી નથી ખરી. હું મા બાપ વગરની હતી, મારો બાપ નો ભાઈ દારૂડિયો હતો ને એટલે ન્યા પડ્યા અમે. બરાબર? એટલે વયસમાં પડો તો જોઈ વિચારીને પડજો. બેન આ તમે જે રૂબાબ કરો ને ઈ ઘર કોઈ દી બાંધવાની ગણતરી જ નથી. અમાર ઘરે બાયું છે, અમે કોઈ બાયું વગેરેના નથી. અમે જગતમાં કોઈ બાયું વગેરેના નથી. બધા ઘર બાંધીને જે બેઠા છે ઈ વાત જોઈ લ્યો. ના જોઈ લ્યો. પેલી વાત છે કે તમને ઓળખતા જ નથી ને તો તમે અમારી મા દીકરી હારે વાત જ ન કરી શકો. સમાજને ઓળખાણ એટલી જ દેવાની હું તમારી સમાજનો છું અને હું તમારી સમાજના તમે છો તો હું એ કોકની દીકરી છું તો તમે પરબારો કોકની દીકરી નહીં. સાંભળી લો, અમારી દીકરી કહી છે. અમે કોકની દીકરી નથી, અમારી દીકરી. પણ દીકરી અમે એમ કહી છીએ દીકરીમાંથી કોકનો દીકરો ખીચામાં 50,000 લઈને આવે એટલે તમે એની બાજુ થઈ જાવ ને. સમાજ નો કહે, સમાજ તો એ કહેવાય કે તકલીફ છે. તમે ઓળખતા જ નથી મીરાબેન. તમે કોકને પૂછી લેજો. હજી તમે જાણતા જ નથી. તમે વાતો કરો. મારી જગ્યાએ તમારી દીકરી સાંભળો, મારી જગ્યાએ તમારી દીકરી હોય, લગ્ન ને 8 દિવસ હોય. અમારી દીકરી આવી હોય ને, સાંભળો, તમે અમારી વાઈડ કરો એ ખોટી વાત છે. મારી દીકરી પૂછી લેજો. કેમ પડો? લે તો કે એલા ઈ તો સમાજ જ પડે. તમે સમાજ વતીથી કામ કર્યું. સમાજ ને પડવું હોય તો સમાજ અમારા ભાઈઓ જીવે છે ને 40 જણા છે. તો અમે તમારા દુશ્મન થોડા છે, અમે તમારા ભાઈઓ જ છીએ ને. તો તમે દુશ્મન ના હોય તો હું તમને ખાલી એટલું જ કહું કે જેના ઘરમાં 8 દી રહ્યા હોય ને 8 દિવસમાં હગી માસીનો છોકરો ઘેરે આવે અને ઈ તમારા ભાઈડાને ખટકવા માંડે કે માસીનો છોકરો અહીંયા તારે અહીંયા શું કરવા આવ્યો? અહીંયા અમારા બાપનું ઘર છે, તારા બાપનું નથી. મીરાબેન સાંભળો, ઈ વાત છે ને ઈ કોઈ નથી. 5 દિવસની અંદર ઉડે માસીનો છોકરો આવી જાય ને 5 દી ની અંદર બધું દખાઈ ઊભું થઈ જાય એવું કોઈ પણ માણસ ગાંડો હોય ને ગાંડો. મારી વાત સાંભળો, ગરીબ માણસની દીકરી હોય, બાપ વગરની દીકરી હોય, જેનો ભાઈ જીને રહે. સાંભળો મારી વાત, તમારે પેલા મારી વાત સાંભળી લો, તમારી પાસે સાંભળે.
પાંચ દિવસમાં બગાડ્યું હોય ને તો 5 સમાજના માણસે હે ને પૈસા 5 પછી દઈને ભેગું કરી અને પ્રસંગ કર્યો હોય, ભાઈ દીને રાત દારૂ પીતો હોય ને જેનો બાપ ન હોય ને જેની માં ઘરમાં હે ને વિધવા બેઠી હોય ને એની દીકરીને ખબર હોય કે ઘરમાં તકલીફ કેટલી હોય ને કેમ હલાવવું, તો મારે ત્યાં હલાવવું હતું ને એટલે તો હું ત્યાં ગઈ હતી. અમે તમારી બધી આઈડીમાં વિડીયો જોયા, તમે હું તો ઈ કરતી હતી ને વિડીયો શૂટિંગ નું, તો અહીંથી 15 જણા ગયા હતા ને થાકી ઠોકીને આખા પરિવારને કીધું હતું, તો એ ક્યાં ગયો હતો? ઈ તો તમે કીધું, તમે હમતા ઈ કોઈ તમને થોડા ના પાડે, પણ વાત ઈ છે તો બસ મારી આઈડી તમને સાંભળો, તમે વોટ્સઅપ કરો, તમારી એક આઈડી જોઈ છે, હું તમને 10 આઈડી બતાવું. આઈડી મતલબ નહીં, મારું રિયલ માં જીવન કેવું છે ને ઈ મતલબ છે. તમને 5 જણા એમ કે છોકરી તો કાલ તમારી વાણી તમારાથી સાંભળો, તમારી વાણી જોતા જ એવું લાગે છે કે તમે સ્ત્રીને એક ઉજળી બનાવવાનું જ કામ છે, ઈ કોઈ ના નથી. કેમ કે તમારી વાણી જોતા અમે જે કાર્ય કરવું હોય ખરાબ છું, હારામાં હારા માણસ છે, બરાબર? ખરાબ નથી. તમારો સ્વભાવ જોતા તમારું જીવન સારું છે, એમ તમારી ભેગા કાઢા 5 જણા હોય તો એનું ઘર બંધાઈ જાય ખરું, ઈ નક્કી થાય. કેમ કે અમારી બાજુ જો કદાચ નો હરક્યું હાલતી હોય ને તો તમારી ભેગા બેગથી ટ્યુશન લીધું હોય તો સાંભળો, તમારી પાસે છે ને ઈ રાયસી મામા કે ભરત ને તમારી પાસે આવ્યો, તમે પણ પેલી વાત એ કે તમારે કોઈનું સાંભળવું જ નથી, તમારે એક ને તો અમારી કથા સાંભળો તો તમને ખબર પડશે ને. કારણ કે તમે લગ્ન કર્યા તો તમે હતા નહીં, ઘરઘરામ તમે હતા નહીં, 2-3 વર્ષ થઈ ગયા તો તમે હતા નહીં, અચાનક તમે ઉભા થયા છો તો તમારે પેલા આખી કથા તો સાંભળવી જોઈએ. એનું કારણ છે તમે કઈ સમાજમાં લગ્ન કર્યા નથી, તમે પાકિસ્તાનમાં લગ્ન કર્યા છે, એટલે તમે જ કોઈને ઓળખતા ન હોવ. હા, હું તો નથી જ ઓળખતી, એનું કારણ છે હું ઓળખતી હું તમે ઓળખતો નથી, પણ મીરાબેન અમે તમને શબ્દરૂપી ઓળખી છીએ કે બેન શબ્દરૂપી કોઈ ઘર બાંધવું હોય તો આટલું જોર તમે જે બોલવામાં કરો છો એટલું હગા ભાઈ ઉપર શંકા કરે ને ઈ ગમે ઈ બેન હોય ને તોય બોલે. એને ખબર ન હોય, બાકી એને ખિસ્સામાં પાવર છે ને તો હું ગરીબ છું તો મારામાં પાવર છે. મીરાબેન તમે અત્યારે જે શૂટિંગ નું કામ કરો છો એમાં હીરો હિરોઈન કીધું કેવા વાળો કોણ છે? તમને કેવા વાળો છે કોણ? તમારી આઈડીઓ માં અમે વિડિયા જોયા, મારી આઈડી માં ખાલી તારીખ ને મહિના તો જોઈ લો. તમે ખાલી એમ નહીં, તમે ખાલી વિડિયા જોઈને આલો છો, સાંભળો, તમે વિડિયા જોઈને આલો છો, એમાં તારીખ કઈ છે ને મહિના ક્યાં છે ને ક્યાં સાલનું છે ઈ તો મહિના હોય. પણ આ તમે કડિયા કામ વાળો ગોઈતો ને તમે ક્યાં એક્ટરો ભેગા રખડો છો, ટ્રેક્ટર નું ટાયર નું ઘર હાલ નહીં, એટલે અમારે એક્ટર ભેગું રખડવું નતું ને એટલે જ આ કડિયા કામ વાળો ગોઈતો. જો એક્ટર ભેગું રખડવું હોય ને તો આ કડિયા કામ વાળો ન ગોતે. અને કડિયા કામ વાળો અમને હાથે ગોતવાના શોખ નથી, અમારે સગા કુટુંબે ગોતી દીધો ને કડિયા કામ વાળો, એટલે નકર ટ્રેક્ટર વાળો અને ગાડા વાળો ને આ તમે જે વાતો કરો ને તો મારે કરવું હોય ને તો 13 વર્ષ છે ને છૂટું થયું ને 13 વર્ષ થયા ને 13 વર્ષ એકલી રહી ગામમાં તો ઠીક, આ ગમે ત્યાં કોઈ ભણવો નામ તો લઈ. તમારે બીજું ઘર છે, તને એને બીજું ત્રીજું ઘર છે, એને બીજું ઘર છે, તમારે બીજું ઘર છે. અમે તો અમને બીજું ઘર છે એનો વાંધો નથી. એની બાઈ ભાગી ગઈ એટલે એ વવિશાળી હોય એટલે એની બાઈ ભાગી ગઈ. તમે અટાણે એમ કહો ને કે હું સમાજ નો છું, સમાજ ના હોય ને તો બે બાજુ સાંભળે, એક બાજુ એની બાઈ ભાગી ગઈ છે તો એમ અમથા વહી ગઈ છે, કાંઈક તો હોય છે આખી પછી વહી ગઈ હતી તો તમે કરવા ટાણી ખબર છે કઈ તમે ખબર હતી તો ખબર હતી તો અમે એને અટાણે કીધું તમે કઈ હવે 5 દી માં તમે એ બધું પગેડું કાઢો છો, 5 દી ની કલાક કેટલી થાય? તમે મારી વાત સાંભળો, તમારે છે ને અરે આ કાર્યકરો નું ઓળખું ખિસ્સામાં પારું સમજતા નથી તમે, એને બે ખાલી દઈ દઈ ને એટલે વાત પતી ગઈ. તમે એક કામ કરો મીરાબેન, કોક ને પૂછી લેજો, મનસુખભાઈ રાઠોડ નો ફોન હતો. મનસુખભાઈ રાઠોડ તમારે મને દબાવી હોય ને તો મારી મમ્મી નહીં કોઈને દબાવી દો, તમે તારે જે કરવું હોય ને મારી પર કરી શકો, હું સત્ય ઉપર હાલીશ. મારી વાત બોલવામાં પાવર છે અને ખોટું હોય છે ને હું દબાઈ જાય, સાચું હોય છે ને આજે એની દબાવ કાલે એની દબાવ. હું નહીં દબાવ, ખોટી રીતે નહીં દબાવ. એમ જ નથી, માત્ર આ તો ખાલી 5 દિવસના ઘર સંસારમાં આવડા કડિયા કામ કરે છે અને ઈવડાઈ એને તમે પૂછી લીધો. કડિયા કામ કરે, કા કડિયા કામ કરે, કોણે કીધું કડિયા કામ કરે? જમીન કેના બાપની છે? એટલે જમીન વેચાવી નાખવી છે કોમે? જમીન હતી ને એટલે જ મા બાપે દીધી છે. શાંતિ રાખો તમે. એની જમીન વેચવામાં ધ્યાન છે એને રાખવામાં ધ્યાન છે. બેઠી બેઠી ખાહે બેન, ઈ જમીન એને છે ઈ વેચાવી નાખવામાં ધ્યાન છે, ઘર બાંધવામાં ધ્યાન રાખો. તમારે વેચાવી હોય તો ભલે તમે તમારા જેવા 5 જણા ભેગા થાય વેચાઈ જાય. બેન અમે એનું કારણ છે કે અમે તમારી જેટલા બુદ્ધિશાળી ન હોય મીરાબેન. આ તો અમે તમને કાલાવાલા કરી, હું કામ કે અમે તમારી વાત બુદ્ધિશાળી ન હોય ને તો કોકની દીકરી સાથે વાત કરો ને તો સભ્યતાથી વાત કરે. બેન હું તમારી જો મેં તમારું અપમાન કર્યું નથી, તમને હું તો કર્યું નથી,
તમારું ઓલું કર્યું નથી, એક સમાજ તમે કાર્યકર ઉભા રહ્યો, તમે મારી મારી ફરજ મમ્મીને બની સાંભળો, અને મારા મારા ઘરે મમ્મી- આવ્યા અને મારી મારા ફરજ મમ્મી બનતી હતી કે વંથલી તમે હતા, સમાજના છો સાંભળો. એટલે મારા મેં મમ્મી મેં વંથલી ખબર હતા. પડી તમે સમાજના છો એટલે મને ખબર સમાજના નહોતી છો ને કે ખબર તમારી પડી તમારી પાસે મમ્મી સાંભળો તમે ઉભા રહે તમારા અમને વાત સાંભળીએ તો રહીશમાની પણ આ તમે માં દીકરી કોઈને હા વરવા દેતા નથી. આમાં ઓલો બસારો કડિયા કામ સાંભળવા બેઠા નથી તો એનું શું સાંભળો? ઈ તો તમને કઈ લઈને દઈ દીધું તો એનું સાંભળ. તમે વયસમાં તો હતા નહીં તો સમાજની રીતે પડવું હોય તમે એકલા નહીં 10 જણા મારા ઘેર આવો અને મારો વાંક નીકળે ને તો તમારું તમારું ખાવડું મારું માથું. આની પેલા 10 વાર તો ભેગા થયા. આ અમારા કોણ ઘરે કોણ ગયા? તમે હતા છેલ્લે. અમે અમારો અમે ભેગે. આ ઈ program 10 કેવો? અમારા ઘરે આવે ઈ છેલ્લે આવે. એને 10 જગ્યાએ 10 જણાએ 10 જગ્યાએ મીટિંગ કરી છે. અમારી કાજલિયાળા ગામમાં મારા ભાઈ વચ્ચે એક જ વાર ઈ 3-4 જણા રિક્ષા લઈને એક જ વાર આવ્યા છે. અને બીજી મીટિંગ અમારા ગામમાં કે અમારા હગામ નથી થઈ. ઈ રખડે. હવે તમે સાંભળો, એકવાર આવ્યો હોય તો ભાઈ સમાધાન તો એક જ વાર હોય, કાંઈ 10 વાર થાય નહીં, તો સમાધાન તો સમાધાન થોડું ઈ કહેવાય. ખિસ્સામાં રૂપિયા નાખીને આવ્યા તેને છૂટું કરવું તેને ચોખ્ખું કીધું તું ને એનો કાકો રહ્યો ને ઓ ભાઈ, એને હાજી તેડાવો, એને મેળા હગાવાલા પૈસાને ભૂલી તેડાવો, જાઓ, બધાયને પૈસાને કહું. ભૂલી ઘર બાંધી લ્યો ને, હાલો ઘર બાંધી લ્યો, તમને તેડી જાય. કેદી તેડી જાય? હા તો એમ કે આ તો તેડી જાય ને મારી ઘેરમાં કાકાના છોકરા આવે, માસીના આવે, મામાના આવે ને હગાકોટનું બધાય આવે છે. આ વખતે જેવું નામ લીધું ને જો તમારા મામા, મામા, ફૂઈના, એક્ટરો, હિરોઈન બધાય તમારા ઘરે આવે અને ઈવડો નો બોલે એવું લખાણ કરાવી દે. હા બસ એને કઈ અને મારી વાત સાંભળો, બીજા દિવસે મેં મોબાઈલ નંબર તો બદલાવ્યો નતો. બીજા દિવસે કોઈનો કેદી સમાજ આવે? જો તમારું રેકોર્ડિંગ અમારી પાસે અમે સમાજમાં પૂછ્યું. મારી પાસે રેકોર્ડિંગ છે. એને તમને એને ઓળખતી નથી એને કયો મારા મામાની ઘરે જાય. આપણે તેડવાની, મને ઓળખાણને ભૂલી જાવ. મને ઓળખવાની જરૂર નથી. તેડવાની એકવારની હાથ વાર મને મારા મામાની મારી વાત નથી. સાંભળો તમે, મારી વાત સાંભળો તમે. તમારી લાખોમાં હા. તમારી આ જગ્યાએ દીકરી હોય ને તો તમને ખબર પડે. તમારે પાવર કરવો અમારા ને ઘરે આવી દીકરી હોય જ નહીં. અમારા ઘરે આવી દીકરી હોય ને તો તો તમારી ઘરે હારી દીકરી દીકરી હોય ને તો તમે આવા લફડામાં પડો માં નહીં. હારા માણસો તું કેમ પડો છો? તમે અરે બેન, અમે તો એના માટે કે અમે તમારા વંદન કરવા આટો કે ભાઈ આવી આપણે તો અમારે સમાજમાં વંદન કરવા હોય ને તો આવી રીતે ન થાય. વંદન કરવા હોય ને તો મારા મામાનું ઘર પડ્યું, મારા મોટા બાપાનું પડ્યું, મારા હગાવાલામાં જાઓ અને ત્યાં જઈને બેઠક કરો, ત્યાં જઈને સમાધાનની વાત કરો ને ઈ લોકો મને કહે ને ઈ લોકો મને કહે એટલે મારે આજે બાંધવું કાલે બાંધવું છે. કીધું નથી તમે એકાબીજા બાજુ હગા કુટુંબ કીધું છે તો તમે આ બાજુ અને અમે બેઠા છીએ. અમે કાંઈ ભાગી નથી કર્યા મારા વીરા, શાંતિ રાખો. હવે તમે હું હગા એમ નથી, કુટુંબ, અમે અમે હગા કુટુંબ ને લઈને જ આવીશું. તમે ઈ છે ને આમાં 5 કોઈ જણા હગા બાયના કુટુંબની ભેગા ના નથી કરશે. પાડતા બેન. તમે એના હગા કુટુંબ ભેગા ન બેહે તો કઈ નહીં, અમે હગા કુટુંબ ભેગા લઈને જ આવીશું. સમાધાન થાય તો હગા કુટુંબ ભેગા જ થાય. હાલો કેદી લઈને આવું છે ની તારીખ દો. હાલો કેદી બોલો તારીખ. એના બાપાને કયો એને ગઈ મારા મામાને ફોન કરીને તારીખ લઈ લો. આપણે મૂળ ખાલી એકય તારીખમાં નથી, નહીં કેવાય નહીં નથી, ખાલી નહીં નહીં માત્ર નહીં આ સમાજ કઈ જલાવવાની. મારે કઈ ભાગીને થોડું જવું. મારો મામો, મારો કાકો ને બધાય જો હું કઈ ભાગેલી તો શું અરે નથી તો મને તમે મોકલી દો. સમજતા નથી. અટાણે તમારે ઈ તો મામા ને ફૂઈને ને બધાને લેવાના જ છે, પણ આપણે મારે ઘર સમજવું બાંધવું જ છે. નથી. મારે સમજવાનું એમ કે મારે સામે આવો બધા હાલો. 5 દિનની અંદર જો આટલા બધા જણા જોતા હોય તો હજી તો દિવસો તો કાઢ્યા નથી. ઘણા દિવસો કાઢ્યા. આ મારો ઓગણચાલીસ વર્ષ આવતા નથી ગયા. મયુરીબેન ઘણા દિવસો કાઢ્યા. 5 દીમાં ભવાડો થયો. 5 પાંચ દીનું ઘર કેવડું સારું હાલ્યું કલાકમાં થઈ છે. જાય. તમે તો કાર્યકર છો ને, તમે તો રાજનીતિમાં હાલો. અમે છે ને સમાજમાં બેન, મને આવીએ. ખબર જ નથી પડતી રાજનીતિની. મીરાબેન, તમે અને અમે રાજનીતિ તો વાળા છો ને, સાંભળો, તમને બધાને હું સારી રીતે ઓળખું છું. મને ક્યાંથી ઓળખતા? તમે કીધું હું તમને ઓળખતી નથી. મને આખી બાયોડેટા આવી જાય. તમે શાંતિ રાખો. તમે હે ને વયસમાં પડો ને તો જોઈ વિચારીને પડજો. મારી હારે હવરાય તો કરતા જ નહીં. અરે બેન, પૈગે લાગુ. અમારું કામ એવરે કરવું છે મીરાબેન. આ તો તમે વયસમાં અમે જો- તમે છે વયસમાં ન હો ને તો હું તમને મોટી ઉંમર ના હોય તો કાકા કહું, નાની ઉંમર ના હોય તો ભાઈ કહું છું. મહેરબાની કાંઈ ન કરીને કહેતા. વયસમાં પડવું અમે હોય કહેજો ને લુખા. હા તો તમે તમારા મનથી લુખા સમજો તો લુખા વયસમાં પડવું હોય ને અમે તો સારું થાય ને એવું કરીને પડજો. બાકી કાંઈ ભણવાના ન જેટલા કરતા. સંતો થયા ને જેટલા કાર્યકરો થયા ને બધા બસારા ગાયરું જ ખાધ્યું આ જગતનું. એટલે ગાયરું ખાઈને અમે ગાંડા કીધા, સંતોએ ગાંડા કીધા. તમે સંત છો ને એટલે તો ગાયરું ખાતા હશો. બીજું હું તો તમને કઈ કહેતી ને. હું તમને એટલું કહું, તમે વયસમાં ક્યાંય છો નહીં તો તમને હું ઓળખતી નથી. તમે મને ડાયરેક્ટ ફોન કેમ કર્યો? પણ વયસમાં કોઈ છે નહીં, પણ કોઈ બસારા દખી થતા હોય તો બિચારા તો ઈ આવે ને. બસારો છે તો હું બસારી જ છું. અને હું કઈ બાજી મારી મમ્મી ધરતીમાં નથી દીધી. મીરાબેન, કા ઘર બાંધી લ્યો ને કા શું કરો? તમારે શેમાં રસ છે? મને મારે એમ નહીં કા ઘર બાંધી લ્યો ને કા છૂટું કરો એટલે મારી જિંદગી બગાડી તો હું માણવા બગાડી. 5 દીમાં એ બેન 5 દીમાં આવું કેવી રીતે જિંદગી પાંચ બગડી જાય? દીમાં ઈ એટલે જગ્યાએ આની પહેલા મારી ઓલો- જગ્યાએ આની બીજી પહેલા કોઈ તમે હોય ને ઘર તમારી કર્યું કોઈ હતું, હોય તો તમને જિંદગી ખબર બગાડી. પડે. આવડાને ઘર બાંધ્યું હતું, આને બગાડી. પણ હવે હારું આ એ ખબર 5 દીમાં જિંદગી બગડી જાય. આ તો મારો મારે દીકરો. છૂટું નથી કરવું. મારે કઈ બીજે જ કરવું નથી. એને કઈ તું તારી રીતે રહેવું. ખાલી ખોરાકીના પૈસા લેવાય, ખાલી ખોરાકીના પૈસા ભરો એમ. હા
ઈ તો હું આ મા બાપ ને અમે તો માથે જો કર્યું, અમે મારા ભાઈ કોની કમાતો ચાલવાના નથી. નથી. આ અમે અમે બેન, બે નાના બધા ખેતરમાં કામ કરી અને ઘરે લાવીએ તો પૈસા ખોરાકી ના નો લો. મારો બાપ છે ને મારો ભાઈ તો કઈ કમાતો નથી. બેન 5 દી માં દુઃખ કેટલું અને પાછું 5 દી ની કેટલી કલાકો અમે થાય? 5 દિનની 24, 55, 60 કલાક થાય. 5 દિન 10 દિન કરો માં તમે કામ કરો તમે છે ને અને અમારા ભાઈઓ ભેગા પાછું કરી તમે બોલજો ને, તમે આવો તમને જોવા મારે. 5 દી ની અંદર આ ડુંગરા ખડકાઈ ગયા ઈ હારું ભાઈઓ, દુઃખી મારી ના વાત કરી સાંભળો, મારી વાત સાંભળો. તમે 5 દીમાં ડુંગરા ની, હું તેમ કહું 5 કલાકમાં થઈ જાય. ખાવાનું હોય તો 5 મિનિટમાં થઈ જાય. પણ મને એટલી ખબર પડી કે જે માણસ હગી માસીના છોકરા હારે સગ કરતો હોય ને ઈ મારા હગા ભાઈને નો કરે. તો એના જેવો ભણવો માણસ કોઈ ન કરે. હું મોઢે કહું. પણ તમે સમજતા નથી. જો બેન, એમાં તમે એને કીધું જ નથી. તો એને તમે એમ કીધું હોય તો તમે એમ કહી દે કે તો બધા હિરોઈન હારે ફોટા પાડે ને હિરોઈન હારે ડિસ્કો કરે છે, મને પોહાતું નથી. ડિસ્કો તો મને પોહાય ને, એને કઈ તને પોહાતું હતું ને કે તમે બધું હાજ પાડી હતી, તઈ ક્યાં મરી ગયા હતા બધા? તઈ તો બધા જીવતા હતા. ના પાડે તમે ગમે ને ડિસ્કો કરો, એને કઈ વાંધો નથી. એને કઈ કહે છે મારું તમે ઘર તમારી છે ને મર્યાદામાં બોલો. ડિસ્કો તમારી છોકરીને કરાવો, મારી ઉપર હે ને ડિસ્કાના નાવાન તેવા નામ લેવા ને તો મજા નહીં આવે. મયુરીબેન, તમે મારી દીકરી છો, અમારા કોઈનાથી વેરથી વાત નથી કરતા. હા તો એમ નહીં, ડિસ્કો કરો તો ને હું કઈ નાચવા વાળી છું હે? એ બેન, આ જે નાચવા તમારો જે વાળી છું એમ કહું તને. એ બેન હું કરા નાચવા વાળી છું બેન? હવે ઈ તો તમે જાણો, ઈ નથી ખબર. એટલું બધું એક કામ કરો, હવે બીજી વાર ફોન ન કરતા, બરાબર? તમારે તમે સંસ્કાર વાંચવા જાવ માં. હવે એટલું ફોન ન જે આવી હતી સપના લઈને એ જ વાવાઝોડું બની ગઈ. 5 દિવસના સંબંધમાં જ આખી દુનિયા બદલાઈ ગઈ. હાથમાં હાથ રાખી કસમ ખાધી પણ વચન બધા ભૂલી ગઈ. ઘરનું દીવડું બનવાની જગ્યાએ આંખોમાં ધુમ્મસ મૂકી ગઈ. પ્રેમના શબ્દો થોડા હતા કે નાટક બધું તૈયાર હતું? હાસ્ય પાછળ ક્યાંક છુપાયેલું કોઈક બીજું જ વિચાર હતું. આવી રાહ જો પત્ની જો ભાગ્યમાં આવે જીવનમાં ક્યારેક, તો સુખના દ્વારે બેસેલો માણસ પણ દુઃખમાં ડૂબી જાય એકદમ.